નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની હવે અંતિમ ચરણમાં પ્રવેશ થયો છે. પ્રચાર પડઘમ શાંત થવાને માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સુરત મનપાની ચૂંટણીમાં ખાસ કરીને રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. સુરત શહેરમાં ભાજપે અંતિમ તબક્કાના પ્રચારમાં પોતાની પૂરી તાકાત ઝોકી દીધી છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મતદારોને આકર્ષવા માટે વ્યૂહાત્મક પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે. આ જ સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સીમડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા, જેને કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયો હતો. હાઈ પ્રોફાઇલ પ્રચારને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે, ત્યારે હવે મતદારો કોઈ તરફ વળે છે તે જોવું રસપ્રદ બન્યું છે. રિપોર્ટર સાગર સોલંકી.